નમસ્કાર, બીબીએન ન્યૂઝ ચેનલમાં આપનું સ્વાગત છે। હું છું કવિતા પંચાલ ને હવે જોઈએ આજના સમાચાર। પ્રથમ નોરતે બાલકૃષ્ણ ગરબા મહોત્સવ વોર્ડ નંબર 1ના નગરસેવક પુષ્પાબેન દ્વારા આયોજિત કરવામાં આવ્યા। ગરબામાં બાળકો ગરબે ઘૂમ્યા હતા। ગરબાનું ઓપનિંગ નાની છોકરીઓના હસ્તે રિબિન કાપીને કરવામાં આવ્યું હતું। જગત જનની માં જગદંબાના આશીર્વાદ એ અવિરત સૌની ઉપર રહે છે। અમને પણ ખૂબ ટેન્શન હતું, રાત્રે ઊંઘ નથી આવતી કે અમારા બાળકો નિરાશ થશે તો શું થશે, પણ 4 દિવસની અંદર એટલું સરસ વાતાવરણ કર્યું કે આપ જોઈ શકો છો। આ 2 દિવસની અંદર ગ્રાઉન્ડ કર્યું છે, એટલે આ માતાના આશીર્વાદ ના હોય તો માનવ તો કંઈ કરી શકવાનો નથી। બાલકૃષ્ણ ગરબા મહોત્સવનું આ ત્રીજું વર્ષ છે અને બાળકોની માટે એટલે આપણા બાળકો આપણા આંગણેના સૂત્ર સાથે આ માતાજીના આશીર્વાદ થકી શરૂ કરેલા ગરબા છે અને આપ જોઈ શકો છો કે ખૂબ આશીર્વાદીન માએ કર્યા છે। અને હું પ્રાર્થના કરીશ આજના પ્રથમ નોરતે કે માં જગદંબા સૌનું કલ્યાણ કરે, સૌનું આરોગ્ય સારું રાખે અને વડોદરા શહેરના લોકોને મુસીબતોથી બચાવે, એ જ મારી પ્રાર્થના રહેશે। સાથે બેન, કયા પ્રકારની તૈયારી છે? અગર વરસાદ વરસે અંબાલાલ કાકાની આગાહી છે અને હવામાન વિભાગની પણ આગાહી છે, તો કયા પ્રકારની આપણે તૈયારી કરી છે હાલ? આ વખતે ફાયર એવી જાહેરાત કરી કે ભાઈ સીસીટીવી કેમેરા રાખવાના, ફાયરની વ્યવસ્થા કરવાની, આ તે અમારા ત્યાં પહેલેથી જ અમે તમામ વ્યવસ્થા કરેલી છે અને અંબાલાલ કાકા આગાહી કરે કે ગમે તે આગાહી કરે, અમે પૂર્વ તૈયારીની સાથે જ આજે ગરબાનો પ્રારંભ કરેલો છે। એટલે કંઈ થવાનું નથી, માતાજીની સામે માનવનું કોઈ ચાલે ના। સાથે બેન, જે રીતે કહેવાય કે હર્ષ સંઘવી આપણા ગૃહમંત્રીએ કીધું છે કે સવારના 5 વાગ્યા સુધી ગરબા રમાશે, નાના બાળકો 1-2 વાગ્યા સુધી ગરબા રમશે, તો આપણે અહીંયા સમય નિર્ધારિત રાખેલો છે કોઈ? તમે કદાચ આજે પેપર વાંચ્યું હશે, બરાબર? ગુજરાત સરકારના પોલીસ વિભાગે 11:45 સુધીનો ટાઈમ આપ્યો છે અને વડોદરા પોલીસ કમિશનર તરફથી પણ સવારે 5 વાગ્યા સુધી ગરબા રમાય એવી કોઈ જાહેરાત કરેલી નથી, બરાબર? અને અમારા ગરબાની વાત રહી તો અમારા ગરબા એ બાળકો માટેના છે, 15 વર્ષથી નાના બાળકોના છે અને આ બાળકોને સવારે સ્કૂલે જવાનું હોય એટલે અમે અમારું જે રાબેતા મુજબ 12 વાગ્યાએ આરતી થાય છે એ પ્રમાણેની રાબેતા મુજબ જ રહેશે। રાબેતા મુજબ કહેવાય કે 9 દિવસ માની આરાધના થશે। સાથે સાથે જોઈ રહ્યા છો કે નાના નાના ભૂલકાઓ છે, તેમની સાથે પણ વાત કરીશું। બેટા, શું કહીશ, ગરબા રમવા મજા આવશે? હા,
ગ્રાઉન્ડ કેવું લાગે છે તને? બહુ મસ્ત છે. બહુ મસ્ત લાગે છે. અહીંયા તું પહેલા બી રમવા આવી હતી? હા, દર વર્ષે મેં અહીંયા જાઉં છું. દર વર્ષે અહીંયા રમવા આવે છે. મજા આવે છે અહીંયા રમવાની? બહુ જ મજા આવે છે. બહુ મજા આવે છે. હા, સાથે બીજા નાના ભૂલકાઓ છે તેમની સાથે પણ વાત કરીશું. બેટા બહુ સુંદર તૈયાર થઈને આવી છે તું તો, હે? હા હે ને? તો ગરબા રમવાની છે હા પહેલા દિવસથી જ? હા. ડભોઈ આર્ટ્સ એન્ડ સાયન્સ કોલેજમાં નશામુક્તિ અભિયાન કાર્યક્રમ અને આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણી કરવામાં આવી. કોલેજ ખાતે યોજાયેલા કાર્યક્રમમાં આયોજક અર્ચનાબેનજી પાંડેજીએ જણાવ્યું હતું કે પ્રાચીન ભારતીય પરંપરા દ્વારા માનવજાતને અપાયેલી એક અમૂલ્ય ભેટ એવી યોગ વિદ્યાને વિશ્વ ફલક ઉપર લાવવા તથા માનવજાતને આરોગ્ય, સુખાકારી અને માનવતા તરફ દોરવાના ઉમદા હેતુથી માનનીય વડાપ્રધાન શ્રી દ્વારા સંયુક્ત રાષ્ટ્ર સંઘની 69મી સામાન્ય સભા સમક્ષ 21મી જૂનને આંતરરાષ્ટ્રીય યોગ દિવસ તરીકે ઉજવવા સંચાલક ડૉક્ટર વંદના કે વસાવાએ જણાવ્યું હતું કે જેના ભાગરૂપે ગુજરાત સરકાર શ્રીના રમતગમત અને સાંસ્કૃતિક પ્રવૃત્તિ વિભાગના સમગ્ર ગુજરાતમાં યોગ વ્યાપ વધે છે. લોકો યોગ કરતા થાય અને સમગ્ર ગુજરાતમાં યોગ અંગેનો માહોલ ઊભો થાય અને લોકોને નિરોગી રહે અને રાજ્યના દરેક નાગરિકોને સ્વસ્થ જીવનશૈલી અને નિરોગી જીવન જીવવા માટે પ્રોત્સાહિત કરવાનું છે. કોલેજના આચાર્ય શ્રી ડૉક્ટર કેયુર પારખે જણાવ્યું હતું કે ગુજરાત રાજ્ય યોગ બોર્ડ દ્વારા હાલમાં ચાલી રહેલા સમસ્યા જેમાં ખાસ કરીને યુવાનો માટે કે જે કઈ રીતે સંસ્કારવાન બને, નશામુક્ત બને તેવા અલગ અલગ વિષયો સાથે યુવાનો જોડાયેલ ડભોઈ આર્ટ્સ એન્ડ સાયન્સ કોલેજમાં યોગ સંવાદ કાર્યક્રમ અને નશામુક્તિ અભિયાન શરૂ કરવામાં આવ્યું, જેમાં સીમાબેન તથા રામ નરેશ યાદવ વગેરે મહાનુભાવ ઉપસ્થિત રહ્યા હતા. સંસ્થાના વિદ્યાર્થીઓ આ કાર્યક્રમમાં જોડાયા અને નશાયુક્તિ કાર્યક્રમ અને યોગની મોટી સંખ્યામાં લાભ લીધો હતો. ગુજરાત રાજ્ય યોગ બોર્ડ તથા શ્રીમતી SCPF કોમર્સ કોલેજ ડભોઈના સંયુક્ત ઉપક્રમે આજરોજ કોમર્સ કોલેજના સેમિનાર હોલ ખાતે એક સેમિનારનું આયોજન કરવામાં આવ્યું, જેમાં વ્યસન મુક્તિ અંગે શ્રી ઇન્દ્રજીત પરમાર તથા શિબા મેડમ હાજર રહ્યા અને એમને પોતાનું વક્તવ્ય આપ્યું અને વિદ્યાર્થીઓને નશામુક્તિ વિશે માહિતી આપી. નશા દ્વારા જે કંઈ નુકસાન થઈ રહ્યું છે તે વ્યક્તિગત નથી, પરંતુ સમગ્ર સમાજને નુકસાન થઈ રહ્યું છે. તેવા સંજોગોમાં વિદ્યાર્થીઓને જાગૃત કરી અને માત્ર વિદ્યાર્થીઓ નહીં, એમનું કુટુંબ નહીં, પણ સમગ્ર સમાજને એનો લાભ મળે એવા શુભ હેતુ સાથે આજનું આ સેમિનારનું આયોજન કર્યું, જેમાં 150 વિદ્યાર્થીઓ હાજર રહ્યા અને આ સમગ્ર સેમિનારને સફળતાપૂર્વક પૂર્ણ કરવામાં આવ્યો. સ્વચ્છતા અભિયાનની માત્ર વાર્તાઓ જ. ચેરમેન શીતલ મિસ્ત્રીના વોર્ડમાં આવતી પાવનધામ સોસાયટી પાસે ખુલ્લો કચરો. કોંગ્રેસના પવન ગુપ્તાના તંત્ર પર આકરા પ્રહાર. મોદીજીના જન્મદિવસથી ગાંધી જયંતિ સુધી મોટા ઉપાડે શરૂ કરાયેલા સ્વચ્છતા અભિયાન માત્ર દેખાડા પૂરતા શહેરમાં ઠેર ઠેર ગંદકી. ચેરમેન શીતલ મિસ્ત્રીના વોર્ડમાં આવતી પાવનધામ સોસાયટી પાસે કચરાનો ઓપન સ્પોટ. વડોદરા શહેરના અંદર કોર્પોરેશન દ્વારા ગત 2 તારીખે આપણા રાષ્ટ્રપિતા એવા મહાત્મા ગાંધીની યાદમાં સ્વચ્છતા અભિયાન છેડવામાં આવ્યું હતું. પણ એ સ્વચ્છતા અભિયાન ફક્ત ને ફક્ત ફોટો સેશન માટે અને વડોદરા શહેરના મીડિયાને અને જનતાને ઉલ્લુ બનાવવા માટેનો હતો. એનો જીતો જાગતો નમૂનો આજે આપણી સામે લાવ્યો છું કે આજે તારીખ 4 હું જે વિસ્તારમાં ઊભું છું એ વિસ્તારના એક્ઝેક્ટ સામે પાવનધામ સોસાયટી આવ્યું છે, જ્યાં વડોદરા શહેરના પ્રથમ નાગરિક મેયર પિંકીબેન રહે છે અને જે વિસ્તાર લાગે છે એ વડોદરા શહેરના સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન શીતલ મિસ્ત્રીનો લાગે છે. જો પિંકીબેન પોતાના ઘરની બહારનો જ કચરો સાફ ના કરી શકતા હોય અને સ્ટેન્ડિંગના ચેરમેન શીતલ મિસ્ત્રી પોતાના વોર્ડને સ્વચ્છ ના રાખી શકતા હોય તો પછી કયા મોડે આ લોકો વડોદરા શહેરને સ્વચ્છ વડોદરાનું વિરુદ્ધ આપવા નીકળતા હોય છે. પાછલા દિવસોમાં વડોદરા શહેર એ સ્વચ્છતાની દ્રષ્ટિએ ઘણો પાછળ ફેંકાઈ ગયો છે. એનો જીતો જાગતો નમૂનો એ છે કે વડોદરા શહેરના સત્તામાં બેસેલા લોકો ફક્ત ને ફક્ત ફોટો સેશન માટે જ સ્વચ્છતા અભિયાન ચલાવતા હોય છે. પણ હકીકતમાં જે સત્ય છે એ આપણી સમક્ષ છે કે કચરાના ઢગલાઓ મેયરના ઘરની સામે પડ્યા રહે છે, સ્ટેન્ડિંગ ચેરમેનના વોર્ડમાં પડ્યા હોય છે. ત્યારે વડોદરા શહેર સાચે સ્વચ્છ છે કે નથી એ મોટો સવાલ. ડભોઈમાં ગઢ ભવાની દર્ભાવતી કલ્ચરલ ગ્રુપ દ્વારા પ્રથમ દિવસે સ્વામિનારાયણના મહંત પુરાણી સ્વામી તેમજ ધારાસભ્ય શૈલેષ મહેતાના હસ્તે દીપ પ્રાગટ્ય કરી ગરબાનો શુભારંભ કરાવ્યો હતો. ગરબા ગ્રાઉન્ડનો તિલકનો એન્ટ્રી, પરંતુ દરેક ખેલૈયાઓએ તિલક કરીને આવ્યા હતા. ડભોઈમાં નવરાત્રિ મહોત્સવની ઉજવણીના પ્રથમ દિવસે માં ગઢ ભવાની દર્ભાવતી કલ્ચર ગ્રુપ દ્વારા આયોજિત APMC ગરબા ગ્રાઉન્ડમાં પૂજ્ય પુરાણી સ્વામી તેમજ ધારાસભ્ય શૈલેષ મહેતાના હસ્તે દીપ પ્રાગટ્ય કરી ગરબાની શરૂઆત કરવામાં આવી હતી. ધારાસભ્યએ જણાવ્યું હતું કે દરેક ખેલૈયાઓએ લલાટ પર તિલક અને ટ્રેડિશનલ ડ્રેસ પહેરીને આવું. જ્યારે પ્રથમ દિવસે ખેલૈયાઓ લલાટ પર તિલક અને
ટ્રેડિશનલ ડ્રેસમાં જોવા મળ્યા હતા. ગરબાના પ્રમુખ અને ધારાસભ્ય શૈલેષ મહેતાએ ડભોઈ સહિત આસપાસના તમામ ગામોને ગરબામાં આમંત્રણ પાઠવ્યું હતું. આ પ્રસંગે સ્વામિનારાયણ મંદિરના મહંત પુરાણી, વડોદરા જિલ્લા કેળવણી મંડળના પ્રમુખ શશિકાંતભાઈ પટેલ, વડોદરા જિલ્લા મહામંત્રી ડૉક્ટર બીજે બ્રહ્મભટ્ટ સ્વામી, ડભોઈ નગરપાલિકાના પ્રમુખ બિરેન શાહ, નાના પંચના ચેરમેન વિશાલભાઈ શાહ, ડભોઈ ડીવાયએસપી આકાશ પટેલ, બ્રહ્મશક્તિ જાગૃતિ મંચના પ્રમુખ મીનાબેન મહેતા, મહિલા મોરચાના પ્રમુખ સોનલબેન સોલંકી, ડભોઈ શહેરના પ્રમુખ ડૉક્ટર સંદીપ શાહ, ધ્રુમિલ મહેતા, પ્રજાપતિ બ્રહ્માકુમારીની બહેનો તેમજ રાજકીય આગેવાનો સહિત માં ગઢભવાની દર્ભાવતી કલ્ચર ગ્રુપના તમામ સભ્યો હાજર રહી નવરાત્રિના પ્રથમ નોરતે ગાયક વૃંદની શ્રી હરિવૃંદ હેમાબેન પંડ્યાના તાલથી ગરબા રમ્યા હતા.
શારદીય નવરાત્રિનો પ્રારંભ થયો છે. આજે પહેલો નોરતું છે. દર્ભાવતી નગરીમાં એપીએમસી ગ્રાઉન્ડ પર ગઢ ભવાની કલ્ચર ગ્રુપ દ્વારા આનું આયોજન કરવામાં આવ્યું છે. વડોદરા જિલ્લાનો આ સૌથી મોટો ગરબો કહેવાય છે. ત્યારે દર્ભાવતી નગરી હવે સાંસ્કૃતિક નગરી છે, સંસ્કારી નગરી છે અને સમૃદ્ધ નગરી છે. એને અનુરૂપ અહીંયા ગરબાનું આયોજન થાય છે. નો તિલક ને એન્ટ્રીની શરૂઆત દર્ભાવતીથી કરવામાં આવી હતી અને આજે સમગ્ર ગુજરાતમાં તમામ મોટા ગરબા પર તિલક વિના એન્ટ્રી આપવામાં નથી આવતી. ત્યારે દર્ભાવતી નગરીનો ગરબો એક જોવાલાયક ગરબો બન્યો છે. માં ગઢ ભવાનીની કૃપા તમામ દર્ભાવતી નગરના નાગરિકો પર વરસે અને જે કોઈ આ ગરબામાં ખેલૈયાઓ હોય, ગરબાની મુલાકાત લેતા હોય, તમામને માં ગઢ ભવાનીના આશીર્વાદ મળે એવી માને પ્રાર્થના કરે છે. સાથે સાથે જ માં ગઢ ભવાની આ વિસ્તારના વિકાસમાં અમને સહયોગ આપે, શક્તિ આપે અને એમની ભક્તિની આરાધના કરવાની અમને જે તક મળી છે એ માટે અમે ગઢ ભવાનીના આભારી છીએ. અને આપના મારફત તમામ દર્ભાવતીના નગરજનોને અને ગ્રામ્યજનોને ગરબા મહોત્સવમાં પધારવા આમંત્રણ આપીએ છીએ. જય ગઢ ભવાની. ડભોઈ ગરબા મહોત્સવના ઉદ્ઘાટન પ્રસંગે ધારાસભ્યશ્રીની સ્પષ્ટ સૂચના. તિલક વગરનું કોઈ પણ યુવક દેખાય તો ઉચકીને બહાર કાઢવા. દર્ભાવતી ડભોઈથી શરૂ થયેલ તિલક પ્રથા સમગ્ર ગુજરાતમાં અનુસરી રહી છે. ધારાસભ્ય શૈલેષ મહેતા જાહેર મંચ ઉપરથી પોલીસ અને સિક્યુરિટી આપી દીધી છે સૂચના. નો તિલક નો એન્ટ્રીનું કડકપણે પાલન કરવામાં આવશે. સાંસ્કૃતિક અને ટ્રેડિશનલ ડ્રેસ સાથે તિલક હોય તો જ ગરબા રમી શકાશે તેવું શૈલેષભાઈ મહેતાએ જણાવ્યું હતું. કે તિલક વગરનો કોઈ યુવાન દેખાય તો એને પણ ઉચકીને બહાર કાઢો. સ્પષ્ટ કે ભાઈ અહીંયાથી નિયમ બન્યો હોય, આખું ગુજરાત એને માન આપતું હોય અને આપણે નિયમ બનાવનારા જ માન ના આપીએ તો કેવી રીતે ચાલે? નિઝામપુરાની અર્ચના સોસાયટીમાં રહેતા ડાન્સ ક્લાસના સંચાલક દિનેશ પરમારે મંત્ર અમીન અને યુવક સુઝાન પર ચપ્પુના ઘા ઝીકતા બંને સારવાર હેઠળ મંત્ર અમીન દ્વારા ફરિયાદ નોંધાવી. જોકે સુઝાન આઈસીયુમાં દાખલ. યુવતીના કારણે આ લોહિયાળ જંગ ખેલાયોની પ્રાથમિક માહિતી. ધોરાજીમાં આજે સવારે ધોરાજી સોની બજારમાં આવેલ ગાંધી પરિવારના માતાજીના અંબે માતાના મંદિરની સ્થાપના કરવામાં આવી અને સવારે માતાજી સ્થાપના કરી અને આરતી કરેલ. આ ઉત્સવમાં ગામે ગામના લોકો તેમજ ધોરાજી પરિવારના ભાઈ બહેન દર્શનનો લાભ લીધો હતો. સમગ્ર ગુજરાતમાં 2 ઓક્ટોબરથી 8 ઓક્ટોબર સુધી વન્ય પ્રાણી સપ્તાહની ઉજવણી શરૂ કરવામાં આવી છે. તેના ભાગરૂપે છોટાઉદેપુર વન વિભાગ હેઠળ છોટાઉદેપુર રેન્જના ભીલપુર પ્રાથમિક શાળામાં ચિત્ર સ્પર્ધા રાખવામાં આવી હતી, જેમાં 50 વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો. એમાં પ્રથમ, બીજા અને ત્રીજા ક્રમે આવનારને પેન અને બોર્ડ આપી પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા. અને વન મંડળી ભીલપુર દ્વારા જંગલની જાળવણી અને સંરક્ષણમાં સારી રીતે માવજત કરી જંગલ ઊભું કરી પર્યાવરણ જાળવણીમાં મોટો ફાળો રહ્યો છે. તેમજ રમતગમતના સાધનો શાળાને વિતરણ કરવામાં આવ્યા હતા. તેમજ ગોદરિયા શાળામાં વન્યજીવના જીવન અને હેબિટાટ વિશે વિડીયો દ્વારા સમજ આપવામાં આવી હતી.
વિલપુર ગ્રુપ ઉચ્ચ પ્રાથમિક શાળા ખાતે વન્ય પ્રાણી સપ્તાહની ઉજવણી 2 થી 8 ઓક્ટોબર અંતર્ગત ચિત્ર સ્પર્ધાનું આયોજન કરવામાં આવેલ હતું, જેમાં વિલપુર ગ્રુપ પ્રાથમિક શાળાના 6 થી 8ના વિદ્યાર્થી 50 જેટલા વિદ્યાર્થીઓએ ભાગીદારી લીધી હતી અને સરસ ચિત્રો દોરી અને કાર્યક્રમને સફળ બનાવેલ છે, જે બદલ શાળાના આચાર્યશ્રી, શિક્ષકગણ તેમજ બાળકોને અમે આભાર વ્યક્ત કરીએ છીએ તથા શાળાના બાળકો જે ચિત્રો દોર્યા એમાં પહેલો, બીજો, ત્રીજો નંબર આવ્યો એમને પ્રોત્સાહિત ઇનામ આપેલ છે તથા વન વિભાગ તરફથી શાળાને પ્રોત્સાહન રૂપે રમતગમતના સાધનોનું વિતરણ કરવામાં આવેલ છે. ઉપેન્દ્ર સોલંકી, રાવણ ફોરેસ્ટર, કેશગઢ. સંખેડા તાલુકાના છુજાપુરાના વંજારી ફળિયામાંથી અજગરનું રેસ્ક્યુ કરવામાં આવ્યું. માનનીય કેન્દ્રીય ગૃહ સહકાર મંત્રી શ્રી અમિતભાઈ શાહે અડાલજ ખાતે જનસહાયક ટ્રસ્ટ દ્વારા સંચાલિત હીરામણી આરોગ્યધામ ડે કેર હોસ્પિટલનું લોકાર્પણ અવસરે શ્રવણમાં તકલીફ ધરાવતા બાળકોને હિયરિંગ એડનું વિતરણ કરવામાં આવ્યું હતું. જનસહાયક ટ્રસ્ટના પ્રમુખ અને સાંસદ શ્રી નરહરીભાઈ અમીન ધરવા ડાયાલિસિસ, કીમોથેરાપી, ફિઝિયોથેરાપી અને આયુર્વેદિક હોમિયોપેથિક સારવાર સહિત વિવિધ સુવિધાઓ આરોગ્યધામના માધ્યમથી જાહેર જનતા માટે સેવા ખુલ્લી મૂકવામાં આવશે.
સ્કૂલના માધ્યમથી જોડાઈ લગભગ 4000 બાળકોને એક સારું શિક્ષણ, ન કેવળ શિક્ષણ, બાળકોના સર્વાંગીણ વિકાસ માટે તમે પ્રયત્ન કર્યો. ઘરડા ઘર પોતાના વતનની અંદર આ હોલ બનાવવાનો, અન્નપૂર્ણા ટ્રસ્ટ અનેક ગતિવિધિઓ સાથે જોડાયા પછી અંતે માતા પિતાની સ્મૃતિમાં આ હીરામણી આરોગ્ય ધામનું નિર્માણ એ ખૂબ અભિનંદનીય અને જેના માટે નરહરિભાઈને અભિનંદન આપવા પડે એવી ગતિવિધિ છે. આપણે સૌ જાણીએ છીએ કે ફાસ્ટ જીવન, પ્રદૂષણયુક્ત વાતાવરણ અને જમીન પણ પ્રદૂષિત થઈ, પાણી પણ પ્રદૂષિત થયું, અંતતો ગતવા શરીર પર અસર પડે. અને એ વખતે અનેક પ્રકારના એવા જિદ્દી રોગો જેની લાંબી સાતત્યપૂર્ણ ટ્રીટમેન્ટની જરૂર પડે. અનેક પ્રકારની થેરેપી, ડાયાલિસિસ, ફિઝિયોથેરેપી જે રોજે રોજ કરી ધીરે 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 એક લાંબા નુકસાનમાંથી શરીરને બહાર લાવવાની જરૂર પડે, એને ટકાવવું પડે, એને ફરીવાર પહેલા જેવી અવસ્થામાં લાવવું પડે. અને આ બધી ટ્રીટમેન્ટ અત્યંત મોંઘી, ગરીબો માટે, મધ્યમ વર્ગના લોકો માટે અને ગ્રામીણ ક્ષેત્ર માટે અલભ્ય અને ઉપલબ્ધતા પણ ઓછી. આ બધી વસ્તુઓનું ધ્યાન રાખી નરહરિભાઈએ હીરામણી આરોગ્ય ધામ અહીંયા બનાવ્યું અને આજે એનું ઉદ્ઘાટન થયું. વરુણે વર્ણન કર્યું ત્યાં સુધી દોડધામમાં હું ખરેખર કશું વાંચી નતો શક્યો. એ વખતે ખબર પડી કે કેટલી કમ્પ્લીટ ચિંતા સાથે, એક સંપૂર્ણ ચિંતાના ભાવથી દરેક પ્રકારની લાંબા ગાળાની ટ્રીટમેન્ટ અને થેરેપીને આવરી લઈ આ હીરામણી આરોગ્ય ધામની બનાવવાનો વિચાર નરહરિભાઈએ કર્યો છે. નરહરિભાઈ, ખરેખર તમને અને તમારા પરિવારજનોને અને ટ્રસ્ટીઓને ખૂબ ખૂબ અભિનંદન અને શુભેચ્છાઓ. રાજ્યસભાના સભ્ય આદરણીય મુરબ્બી પરિમલભાઈ નથવાણી, આ ત્રણેય આગેવાનો, ત્રણેય અમારી સાથે સંકળાયેલા રાષ્ટ્રીય નેતાઓ અમારા જનસહાયક ટ્રસ્ટના આમંત્રણને માન આપીને હીરામણી આરોગ્ય ધામના ઉદ્ઘાટન પ્રસંગે આવ્યા. હું અને મારું ટ્રસ્ટ અને મારો પરિવાર આ ત્રણેય મુરબ્બીનો લાખ લાખ શુભેચ્છા પાઠવીએ છીએ, અભિનંદન પાઠવીએ છીએ. અને અમિતભાઈએ જે અમારા માટે લાગણી વ્યક્ત કરી છે એ લાગણી હર હંમેશ મારા અને અમિતભાઈના સંબંધો એવા જ રહે તેવી પ્રભુને પણ પ્રાર્થના કરું છું. અહીંયા ઉપસ્થિત રહેલા તમામ મુરબ્બીઓ મિત્રોને મારી વિનંતી છે કે આ કાર્યક્રમ પૂરો થયા બાદ દરેક મિત્રો હોસ્પિટલની મુલાકાત લે તેવી મારી વિનંતી છે. ભાઈ વરુણ અને અમારા ડોક્ટરો, ડોક્ટર આર કે પટેલ, ડોક્ટર પંકજભાઈ પટેલ, વિશ્વાસભાઈ અમીન, વિદ્યુતભાઈ દેસાઈ, આ બધા ડોક્ટરોની ટીમથી સારામાં સારી હોસ્પિટલ અને કમ્પ્લીટ ચેરિટીના ધોરણે, તમે કોઈ કલ્પના ના કરી શકો એ ચેરિટીના ધોરણે આવનારા દિવસોમાં સમગ્ર ઉત્તર ગુજરાત, અમદાવાદ શહેર, ગાંધીનગરના લોકોને સારવાર આપવાનું કામ અમારા ટ્રસ્ટ દ્વારા થઈ રહ્યું છે. તો ફરીથી આપ સૌનો આભાર માનું છું અને અમિતભાઈ, પરિમલભાઈ અને રાજ્યના મુખ્યમંત્રીનો આભાર માની વિરમું છું. ભારત માતા કી જય. તો આ હતા આજના સમાચાર. આવતીકાલે ફરી મળીશું આ ચેનલ પર આ સમય. ત્યાં સુધી સમગ્ર બીબીએ ન્યૂઝ ચેનલની ટીમને રજા આપશો. નમસ્કાર.